જે અત્યારની સુવિધા મળી છે એ સુવિધાનો ઉપયોગ આપણે એ કરવાનો છે કે આપણા દેહના સુખ માટે નહીં, દેહના ભોગ માટે નહીં, પંચ વિષયના ભોગ માટે નથી કરવાનો. એ સાધનો છે એને ભગવાનમય બનાવવાનો છે કે એમાંથી કે આપણો સત્સંગ જે અત્યારે બધું વેબસાઇટો બીજું ત્રીજું કરીએ છીએ એની અંદર એ કરીને ભગવાન શ્રીજી મહારાજનો મહિમા અને જ્ઞાન જોગી મહારાજ જેવા સંતોનું એમનો જે આપણે મહિમા છે એ પહોંચે દુનિયા સુધી. સાચી વસ્તુ છે એને પહોંચાડવી એ મોટી સેવા છે. તો એ છે એટલે સાધનો એ જ આપણે છે કે સાધનો જે મળ્યા છે એ કેવળ આપણા વિષય સુખ માટે નહીં, ભોગ વિલાસ માટે નહીં, એની ઉપયોગ એવું કરો કે જેથી કરીને આપણો વ્યવહારમાં આપણી શુદ્ધિ આવે અને આ મોક્ષમાં શુદ્ધિ આવે. તો આજે અત્યારે આ જે સાધનોથી ઉપયોગ થાય છે એથી પણ એક સત્સંગ વધે છે અને એ પણ જોગીમાનો જે સંકલ્પ છે એટલે આ બધું આપણને થાય છે. તો કહેવાનું શું છે કે એમ આ બધી વસ્તુનો આપણે જો અને એનો ઉપયોગ આપણે પોતે જો કરીએ તો એ ઉપયોગથી ઘણા માણસોને સત્સંગને લાભ થાય છે. એટલે જોગીમાં જે સંકલ્પ કે આખું અમેરિકા રંગવું છે તો આખા અમેરિકાની અંદર સંદેશો પહોંચી જાયેલો. તો અત્યારે એવા બધા સાધનો છે કે બધે પહોંચી જાય. હવે દુનિયા નજીક થઈ ગઈ. આજે દુનિયા દૂર નથી. અમેરિકા કે ભારત કે કેટલા દૂર છે નથી, નજીક છે. ટેલિફોન કરે સીધી વાત થાય, ઈમેલ કરે એટલે તરત સીધી વાત થઈ જાય, તરત એના સમાચાર અત્યારે તમને આવી જાય. એક આ ફોટા પાડે છે, આ ફોટો અહીંયા પાડ્યો અને તરત આપણે આમ કરી દેવા. અમે અમદાવાદ લંડનમાં અરે દિલ્હીમાં હતા એટલે અડવાણી સાહેબને બધા આવ્યા હતા આપણા પ્રધાન. હવે એમને ફોટો પાડ્યો પેલા આપણા હરિભક્તે ફોટો પાડીને તરત જ એ સભા પૂરી થઈ અને એ વિદાય લેવાના હતા તો એને તરત ફોટો પ્રેઝન્ટ આપી દીધો. ખુશ થઈ જાય. કહેવાનું શું શું તરત ને તરત મળી જાય. એટલે આ સાધનથી આ કરવાનું છે. એ સાધનથી પછી દુનિયાના રંગ ને રાગ ને ઢંગ ને પછી આપણે જે બધા ડાન્સીસ થતા હોય ને ગરબા ગવાતા હોય ને બેકગ્રાઉન્ડ પુરુષ નાચતા હોય એમાં કંઈ ના ભલે કરવે. શુદ્ધ હૃદય તો પહેલું થવું જોઈએ. આ બધું દુનિયા છે એનાથી આપણી મનનું ભ્રષ્ટતા થાય, મનની ભ્રષ્ટતા કહેવાય. તો એનાથી આપણને શાંતિની દુનિયા સાથે પણ આ સાધનો તે ભગવાનનું ધ્યાન થાય, ધર્મનું જ્ઞાન થાય, સંતના મહિમા, ગુરુનો મહિમા, આપણા કાર્યોનું પણ સારી રીતે એમાં આપણું સારું થાય. તો એ ઉપયોગ કરવાની છે. એટલા માટે આપણે આ સાધન મળે છે. આપણે એમ માની લેવા નથી કે બંગલા મોટર ગાડીઓ મળી છે એટલે આપણું શરીરના સુખમાં ભગવાન માટે ઉપયોગ થાય. આપણું ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનને સંતને અર્થે કરી રાખવું. મહારાજે કહ્યું ધન એટલે પૈસા, ડોલર, ધન ધામ, પછી ધામ એટલે બંગલા. આપણા બંગલા છે ને બધા એ ભગવાનના છે, આપણા છે જ નહીં. બધા એ રીતે માની લેજો એટલે વાંધો જ ના આવે. માનીશું તો દુઃખ થશે કે મારો જતો રહ્યો, બંગલો જાય તો દુઃખ થાય. કંઈ નહીં. ડૉક્ટર સ્વામી આપણે સમજાવે છે ને કે આ દુનિયામાં બધા મોટરો ખરા આપણી જ છે, બસો આપણી છે, પ્લેન આપણા જ છે. જરૂર પડે તો બેસી લીધું, પછી એની મેં તે કામ ચાલ્યા કરે દુનિયાનું, આપણે કંઈ વાંધો નથી. તો સુખ રહે. તો મારું જતું રહ્યું, મારું હતું અને મારું કહેવાય નહીં ને મારું થાય. જો આપણે ના માનીએ માનવું કશું તો એ બધું આપણું થઈ જાય. પણ આપણું માનીએ ત્યારે દુઃખ થાય પાછું જતું રહે. એટલે કહેવાનું શું કે બધું ભગવાને આપણને સાધન શરીર આપ્યું છે અને બધા સાધન જે આપ્યા છે એ ધન ધામ કુટુંબ બધું આપણું આપ્યું છે. પરિવાર એટલે આપણા પરિવાર બધા છે. એ બધી વસ્તુ છે એ ભગવાને જ કરેલી છે અને ભગવાનને માટે છે એમ માનીને આપણે ચાલીએ તો આપણને સુખ ને શાંતિ રહે. એટલે જ્યારે ભગવાનને માટે ઉપયોગ થાય. અત્યારે આપણે આ છે આ હોલ આપણો છે એમ માની લીધું કે અત્યારે 4 દાડા ઉપયોગ કરીશું, અરે 12-10 દાડા ત્યાં સુધી આપણે છે ને બસ જે રીતે આપણે ભજન કીર્તન કરવું તો કરી લેવું, પછી ચાલ્યા ગયા. જે ઉપયોગ એની ખંખડ નહીં, મેન્ટેલ એનો વાંધો નહીં, ફૂટું એનો વાંધો નહીં. પણ કહેવાનું છે કે એ સાધનનો ઉપયોગ કરીએ એ સારા માટે કરીએ તો એમાંથી ઘણું સારું થઈ જાય છે. આ એક જ્ઞાન છે, આ એક સમજણ છે. આ સમજણથી જ કરવાનું છે. આમ તો બધું આપણે ભોગવીએ છીએ પણ જ્ઞાનથી આ વસ્તુ છે આપણી માનીને ભોગવીને મૂકી દીધી, બસ પતી ગયું. આપણે જેટલું કામ જેનાથી કરવું છે એટલું સારું કામ આપણાથી કરવું પતિ. એમ શરીર છે એ આપણું પડવાનું છે, આ નાશ પામી જવાનું હોય, અગ્નિ સંસ્કાર થવાનો હોય. પણ એના થકી આપણે આંખે કરીને ભગવાનના દર્શન કર્યા, આંખે કરીને આપણે સારું જોયું, કાને કરીને ભગવાનની કથા સાંભળી, વાણીથી ભગવાનના ગુણગાન ગાયા, હાથે કરીને એમની સેવાઓ થઈ, બુદ્ધિથી આપણે પૈસા બધા કમાયા, ધનધામ કુટુંબ થયું, એ ભગવાનને માટે ઉપયોગ આવ્યો. મનની અંદર પણ ભગવાનના જ વિચારો ચાલે, બુદ્ધિમાં ભગવાનના વિચારો આવે.
ચિત્ત છે એને ચિત્તવન કરે. આ બધું જ ભગવાનમાં આખું શરીર થઈ જાય. એટલે કરી રાખવાનું એટલે શું કે જેમ રાજી થાય એ માટે કરી રાખે. બાકી તમે તમારો વ્યવહાર તો કરવો જ, બધાએ કર્યો છે, રાજા મહારાજાએ, પણ મન ક્યાં ગયું કે ભગવાનમાં હતું. દરેક ભગવાનની આજ્ઞા પાળવી એ ઉત્તમ વસ્તુ છે. એની આજ્ઞામાં સુખ છે. દુનિયા બધાની આજ્ઞા પાડીએ છીએ પણ એ સ્વાર્થીય છે, નિસ્વાર્થ છે, આપણા મોક્ષ માટે છે, કલ્યાણ માટે છે. તો એ બધું છે. તો આજે જોગી મહારાજ આપણને જે શાસ્ત્રી મહારાજ આજે આવા પૂનમના ઉત્સવ તો બહુ જોયા છે. એમના સમયની અંદર પણ મોટા મોટા ઉત્સવ ઉજવાય છે. પણ એક ઉત્સવ તો ઉજવાય છે, આપણે પણ અત્યારે ઉજવીએ છીએ. પણ હમણાં વિવેક સાગર સ્વામીએ કહ્યું અને જેમ કે એમની જેટલી રીતે એમના ગુણ આપણામાં આવે એટલે આપણે ઉજવ્યા કહેવાય. એમને જે ઈચ્છાઓ છે, એમના આદેશો છે, એ આપણા જીવનમાં જેટલા થાય દ્રઢ એટલે ગુરુ પૂનમ ઉજવી કહેવાય. બાકી આપણે ઉત્સવ તો કરીએ એટલે વિધિ પ્રમાણે કરવું પડે, હાર કરવા પડે, ફૂલહાર કરવા પડે, આરતીઓ કરવી પડે, બધું કરીએ, ગુરુનું પૂજન થાય. એ તો બરાબર છે, એ આપણો પ્રેમ ભાવ છે અને કરીએ ભગવાનને સંતના માટે એમનું ગુરુ પૂજન એ તે. પણ ખરું પૂજન તો શું કે એમના જે ગુણ છે, એમના જે દિવ્ય ગુણો છે, એ ગુણ આપણી અંદર આવે તો પછી આપણી સ્થિતિ પણ ગુરુ જેવી થાય. આપણે પણ ભ્રમરૂપ થઈ જવાય અને ભગવાનની ભક્તિના અધિકારી આપણે બનીએ છીએ. તો આવા ગુણ આપણાની અંદર જોઈને એ તો રાજીને રાજી જ છે. પણ આપણી તૈયારી જોઈએ. આપણી તૈયારી જેટલી છે એટલું એ તો રાજી છે. એમના આશીર્વાદ છે. એ આપણે સ્વામી કહે છે ને, જેટલું ગુરુને આપણને સમજાવવાની તાન છે, આપણને ભ્રમરૂપ કરવાનું તાન છે, સુખી કરવાનું તાન છે, એટલું સામે આપણે પણ જોઈએ ને. બે વસ્તુનું સામે બરાબર હોય તો એનો બરાબર થઈ જાય. કે જેટલું વક્તાને કહેવાનું, ગુરુને જેટલું આપણને કરવા છે એ તાન છે, એવું આપણે થવા માટે તૈયાર થવું જોઈએ. પણ આપણે થોડો મનનો ભીડો પડે, દેહનો ભીડો પડે, ખસી જઈએ તો કંઈ તાન ના કહેવાય. એ જોરા એમને જેમ ગુરુ માટે જોગી મહારાજ માટે, શાસ્ત્રી મહારાજ માટે જોગી મહારાજ ચોરા કરે, ભગતજી મહારાજે કર્યા, શાસ્ત્રી મહારાજે પોતે કર્યા. આ બધા આગળના ભક્તો જ તો શું એક જ ગુરુ રાજી થાય એને માટે પોતાના દેહનું, તો એ ગુણ એ પાપના છે. એમ આપણે પણ એ જ વસ્તુ છે કે એમના જે કરવું છે જોગી મહારાજ, દુનિયામાં સત્સંગ ફેલાવવો છે, તો આપણે પણ એવા ગુણ પ્રાપ્ત થાય એનું ખબરદાર રાખવું. પછી આપણે ફરવા જ્ઞાન આપણે ના તો બધા ભેગા થયા મારે કરવું પડે એવું નહીં, એ થાય જ નહીં. એ વસ્તુ આપણાથી બને જ નહીં. એવી દ્રઢતા સાથે રાખીએ તો ખૂબ આપણને લાભ થાય છે. માટે જોગી મહારાજ આપણા ઉપર આ સેવાથી, આવી શિબિરો કરવાથી, આવું ભજન કરવાથી, આવી રીતે એમના આપેલા નિયમો છે એ પાળવાથી અને એમની દ્રઢ ભક્તિ કરવાથી આપણા ઉપર એમનો રાજીપો છે અને હંમેશા માટે રહેશે.